વલાઓ પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને આજે માથીની સુવાર્તામાંથી 14મા અધ્યાયમાં જે ફેમસ સ્ટોરી છે, જે આપણે હજારો વાર વાંચી છે, સાંભળી છે. પ્રભુ 5,000 કરતાં વધારે પુરુષોની ગણના છે, એમને જમાડે છે. અને જ્યારે હું તમને કહીશ કે હું એના વિશે વાત કરવા માગું છું, ત્યારે તમને થશે કે એમાં એ તો તમે કેટલી વાર સાંભળ્યું છે. પણ અત્યારના દિવસોમાં હું ખાસ કરીને પ્રભુની ભલાઈ, ધ ગુડનેસ ઓફ ગાડ વિશે વધારે વિચાર કરી રહ્યો છું. અને જ્યારે હું એ સ્ટોરી વાંચતો હતો, ત્યારે જે એક શબ્દ મારા મગજમાં કોતરાઈ ગયો કે પ્રભુ એ લોકોને કહે છે, અંગ્રેજીમાં આ પ્રમાણે લખ્યું છે, ટેલ ધેમ ટુ સિટ ડાઉન. અને એ જે શબ્દ છે સિટ ડાઉન, એના વિશે હું વાત કરવા માંગુ છું. અને એ સ્ટોરી મને તમને બધાને ખબર છે કે ત્યાં શું બન્યું છે. અને જ્યારે પ્રભુએ એ લોકોને કીધું કે લોકોને બેસી જવાનું કહો, ત્યારે એનો અર્થ એવો થયો કે લોકો ઊભા થઈ ગયા હતા. એ આખો બનાવ તમને ખબર છે કે પ્રભુ ને ખબર પડે છે કે એમના કઝિન યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું કાપી નાખવામાં આવ્યું છે, અને દુઃખી છે, અને એ પોતાના દુઃખમાં એકાંત જગ્યામાં જાય છે. અને જ્યારે બહાર આવે છે ત્યારે એ જગ્યાએ પ્રભુ લોકોનો મોટો વિશાળ સમુદાય જુએ છે. અને બાઇબલ કહે છે પ્રભુનું હૃદય કરુણાથી ભરાઈ ગયું અને તેમણે સઘળાને સાજા કર્યા. કોઈ રહી નહીં ગયું. ભલે એ યહૂદી હોય કે ગ્રીક હોય, ધનવાન હોય કે ગરીબ હોય, ભણેલા હોય કે અભણ હોય, જુવાન હોય કે ઘરડા હોય, પ્રભુએ બધાને સાજાપણું આપ્યું. અને એ પ્રભુની ગુડનેસ છે કે એમનું હૃદય હંમેશા કરુણાથી છલકાતું હોય છે. અને જે પ્રભુ જમાડે છે તે દિવસની વાત કરો તો એ સાંજ પડવા આવી છે. અને સાંજ પડે ત્યારે જે ગણના ત્યાં 5,000 માણસો છે, એટલે સ્કોલરો બિલીવ કરે છે કે પુરુષો અને સ્ત્રીઓ થઈને લગભગ 15,000 થી 20,000ની સંખ્યા હશે ત્યાં. અને શિષ્યોને જે સવાલ થાય છે કે અંધારું થવા આવી રહ્યું છે અને આ લોકો ભૂખ્યા હશે આખા દિવસના, એમને ખાવાની જરૂર છે. જો શિષ્યોના મનમાં આ વિચાર આવે છે તો 100% ત્યાં આગળ જે લોકો છે, જે કદાચ હસબન્ડ વાઈફ હશે, જેમના કદાચ બાળકો હશે, એ લોકોના મનમાં પણ આ સવાલ હશે જ કે સાંજ પડવા આવી છે અને અમે હજુ કંઈ ખાધું નથી. કદાચ બાળકો પોતાના મા બાપને એવું પણ કહેતા હશે કે ભૂખ લાગી છે. અને કદાચ પત્નીઓ પોતાના હસબન્ડને કહેતી હશે કે ચાલો હવે ઘરે જઈએ, કારણ કે હવે ખાવાનો સમય થયો છે અને અહીંયા કશું જ નથી. જે સવાલ શિષ્યોને હતો એ જ સવાલ લોકોના સમુદાયને હશે જ. બાઇબલમાં બધું લખેલું નથી, પણ તમે જુઓ તો જ્યારે પ્રભુ એ લોકોને કહે છે કે એ લોકોને બેસી જવાનું કહો, એનો અર્થ કે એ લોકો ઊભા થઈ ગયા હતા પોતાના ઘરે જવાના માટે, જ્યાં કંઈથી આવ્યા હશે. હવે લોકોની જો વાત કરીએ તો પ્રભુ પોતાના શિષ્યો સાથે શું વાત કરી રહ્યા છે એ લોકોને સાંભળવા મળતું નથી. પણ એ લોકોને એટલી ખબર પડે છે કે એમને એવું કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ એવું કહે છે કે બધા જમીન પર બેસી જાઓ. અને તે સમયે જે લોકો ત્યાં હાજર છે એમની પાસે 2 ચોઇસ છે. એક તો સાંજ તરફ જુએ અને જુએ કે અંધારું થવા આવ્યું છે અને આજુબાજુની પરિસ્થિતિ જુએ કે અહીં તો કશું જ નથી, આ તો ઉજ્જડ જગ્યા છે અને ચાલ હવે હું ઘરે જાઉં અને મારા ઘરમાં જે છે એ હું ખાઈશ. બીજો સવાલ બીજો ચોઈસ એ લોકોના માટે કયો છે કે મને નથી ખબર કે શું બનવાનું છે,
પણ પ્રભુએ મને કીધું કે અહીં બેસી જાઓ, તો હું બેસું કે નહીં. એમની પાસે 2 ચોઈસ હતા. પ્રભુએ એ લોકોને એવું નથી કીધું કે તમે બેસી જાઓ અને હું તને જમવાનું આપીશ. પ્રભુએ ખાલી બેસવાનું કીધું છે. લોકોને ભૂખ લાગી છે, એ લોકોની જરૂરિયાત સાચી છે કે ખોરાક જોઈએ છે, રોટલી ખોરાકની જરૂર છે, જે કદાચ ઘરે જઈને એ લોકોને મળી શકે. પણ જ્યારે એ લોકો પ્રભુની પાસે છે ને એમણે અનુભવ કર્યો છે કે પ્રભુએ સાજાપણું આપ્યું છે, બધાને સાજાપણું આપ્યું છે, પ્રભુએ કોઈ ભેદભાવ નથી રાખ્યો. ઇટ ઇઝ અ ઇન્વિટેશન that something is going to happen. અને લોકોએ ચાન્સ લીધો અને એ લોકો બેસી ગયા. અને બેસી ગયા ત્યાર પછી કહે છે કે એ લોકો એ ધરાઈને ખાતું. એનો અર્થ જ્યાં સુધી એ લોકોને ખાવું હતું ત્યાં સુધી ખોરાક આવ્યા જ કર્યો, અટક્યો નહીં. જો કદાચ એ લોકો ઘરે ગયા હોત તો એમની પાસે જે હતું એમાંથી એ લોકો ખાઈ શક્યા હોત, પણ પછી એ ખતમ થઈ ગયું હોત. કદાચ એ લોકો ધરીને નહીં ખાઈ શક્યા હોત. પણ અહીંયા પ્રભુની હાજરીમાં એ લોકોને આત્મિક મન, એ લોકોને ફિઝિકલ હિલિંગ મળે છે, આત્મિક આશીર્વાદો મળે છે, અને એની સાથે સાથે હવે એ લોકોને ફિઝિકલ ફૂડ મળે છે, સુપરનેચરલ. મારા ને તમારા જીવનમાં કદાચ એવા સમયો છે કે સાંજ પડી રહી છે અને ભૂખ લાગી છે. મારી તમારી ભૂખ કદાચ અલગ હશે. ઘણા લોકોને માંદગીમાંથી સાજાપણાની જરૂર છે, ઘણા લોકોને એમના પ્રશ્નોના જવાબોની જરૂર છે, ઘણા લોકોને નાણાકીય જરૂર છે, ઘણા લોકોને તૂટેલા સંબંધો સારા થાય એની જરૂર છે. સાંજ પડી ગઈ છે. મારી તમારી પાસે 2 ચોઈસ છે કે મેં તમે પ્રભુની ભલાઈને જોઈ છે, જીવનમાં અનુભવ કર્યો છે, અને હવે એવી પરિસ્થિતિ છે કે આ ક્રિટિકલ છે. સાજાપણું, બ્રેક થ્રુ, રિસ્ટોરેશન ઇન રિલેશનશિપ, એ બધું બહુ જરૂરી છે. અને હું ને તમે જો મારા તમારા ઘરે જઈએ, એનો અર્થ કે હું ને તમે મારી પોતાની તાકાતથી એ સોલ્યુશન કાઢવા જઈશું તો કદાચ એ ઇનફ નહીં હોય. પણ જો ઈશ્વરનો આત્મા કહે છે સિટ હિયર, તો પ્રભુ જે કરુણાથી ભરપૂર છે, જેમને ખબર છે કે મારી તમારી કઈ જરૂરિયાત છે, એ 100% પૂરી પાડશે. અને હું ને તમે એવું નહીં કહી શકીએ કે મને કેવી રીતે ખબર પડે, કારણ કે જો મેં તમે પ્રભુની ભલાઈનો અનુભવ કર્યો છે તો એ અનુભવના આધારે પોતાના સામર્થ્ય પર, પોતાના સોલ્યુશન પર આધાર રાખવાને બદલે ગીવ ઇટ ઇન ધ હેન્ડ ઓફ ગોડ. પ્રભુ જે કહે છે, પ્રભુ જ્યાં રાખ્યા છે ત્યાં રહીએ તો સુપરનેચરલ સામર્થ્યનો, સાજાપણાનો, પ્રોવિઝનનો મને ને તમને અનુભવ થશે. પ્રભુ ત્યાં જે લોકો હાજર હતા એમની પાસે ચોઈસ હતી, અને આજે મારી તમારી જે કંઈ પરિસ્થિતિ હોય એમાં પણ મારી તમારી પાસે ચોઈસ છે. જો પ્રભુએ તમને કીધું છે સિટ હિયર, સિટ ડાઉન, જો ઊભા થઈ ગયા છે ને પ્રભુ કહે છે બેસી જાઓ, તો ચાલો બેસી જઈએ, કે જેથી કરીને મને ને તમને પ્રભુને સુપરનેચરલ પ્રોવિઝનનો અનુભવ થાય. આશા રાખું છું પ્રભુએ તમને આશીર્વાદ આપ્યો છે. થેન્ક યુ.